રામ માં સબરીની પાસે બેઠા છે અને સબરી આત્મનિવેદન કરે છે. બહુ અદ્ભુત છે. અધમ તે અધમ અધમ ઇતિ નારી તિન મહ મે મતી મંદયગારી કહ રઘુપતિ સુનુ ભામિની માતા માનવ એક ભગતિ કરનાતા જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ ભગતિહીન નર સોહઈ જૈસા વિનુ જલ બારી દેખિય જૈસા. મહારાજ, હું તો અધમમાં અધમ એક સ્ત્રી છું, એમાં પછી ભીલ સ્ત્રી છું. હે પાપ નાશક ભગવાન, હું મંદ બુદ્ધિ છું. સબરી બોલે છે. આપણે બોલી શકીએ? આપણને તો ખાલી થોડુંક કીધું હોય ને ત્યાં તો મોઢું આપણું બગડી જાય. મંદ બુદ્ધિ છું. ભગવાન રઘુનાથજી બહુ સરસ જવાબ આપે છે. હે ભામિની, સાંભળ મારો સ્વભાવ. ભગવાન રામ પોતાના સ્વભાવનું દર્શન કરે છે. રામના સ્વભાવને ઓળખવા જેવો છે. અદ્ભુત સ્વભાવ છે. રામ અને શ્રી કૃષ્ણ પરમાત્માના બે સ્વભાવ જ્યારે માણસ ઓળખી જશે પછી એને દુનિયામાં કંઈ કરવાનું જ નહીં રહે. ધીમી ગતિના સમાચાર છે.